નમસ્તે, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસિપીમાં. તો ચાલો આજે આપણે બનાવીશું મેગીના એકદમ ચટપટા અને ટેસ્ટી એવા ભજીયા. જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસિપીને સબસ્ક્રાઈબ કરજો. મેગીના ભજીયા બનાવવા માટે એક પેકેટ મેગી લીધી છે. તેમાં એડ કરવા માટે 1 વાટકો ચણાનો લોટ અને 2 ચમચી જેટલો તપકીરનો લોટ લીધો છે. લોટ આપણે જેટલો જરૂર પડશે તે મુજબ એડ કરવાનો છે. તો ભજીયા બનાવવા માટે પહેલાં તો આપણે મેગીને બાફી લઈશું. મેગીને બાફતા પહેલાં આપણે આ રીતે તેને છૂટી કરી દઈશું. મેગીને બાફવા માટે 1 લોટા જેટલું પાણી એડ કરી દઈશું. પાણી ગરમ થઈ જાય પછી આપણે તેમાં મેગી એડ કરીશું. મેગી બાફવા માટેનું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં મેગી એડ કરી દઈશું. મેગીમાં પાણી જરાય ન રહે એ રીતે આપણે બાફી લેવાની છે. બાફતી વખતે આપણે કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની. ભજીયામાં એડ કરવા માટે ઝીણા સમારેલા કાચા બટેટા, ઝીણી સમારેલી ડુંગળી, ટમેટાં અને લીલા મરચાં લીધા છે. મેગી જે પ્રમાણે હોય તે પ્રમાણે આપણે મસાલો કટિંગ કરવાનો છે. જો મેગી વધારે હોય તો મસાલો પણ થોડો વધારે એડ કરવાનો. જોઈ લઈએ હવે મેગી બફાઈ ગઈ છે કે નહીં. મેગી બફાઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને 5 થી 10 મિનિટ માટે મેગીને ઠરવા દઈશું. મેગી ઠરી ગઈ છે. હવે આપણે જે બાઉલમાં ભજીયા બનાવવા માટેનું બેટર તૈયાર કરવાનું છે તેમાં આપણે બાફેલી મેગી એડ કરી દઈશું. ભજીયામાં એડ કરવા માટેની સામગ્રી એડ કરી દઈશું. કટિંગ કરેલા શાકભાજી પહેલાં એડ કરી દઈશું. શાકભાજી પહેલાં એડ કરીએ એટલે આપને અંદાજ આવે કે તેમાં લોટ કેટલા પ્રમાણે એડ કરવો. એટલા માટે પહેલાં આપણે કટિંગ કરેલા શાકભાજી એડ કરવાના છે. ધાણા જીરું, મેગીમાં જે મસાલો આવે છે તે 1 ચમચી લીધો છે એ એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ભજીયામાં એડ કરવા માટે મેં અહીંયા થોડો એવો ગરમ મસાલો લીધો છે. ગરમ મસાલો ઓપ્શનલ છે, એડ કરવો હોય તો કરીએ, નકર આપણે તેને સ્કીપ પણ કરી શકીએ. હવે તેમાં આપણે લોટ એડ કરી દઈશું. પહેલાં આપણે ચણાનો લોટ એડ કરીશું. પાંચ ચમચી જેટલો મેં ચણાનો લોટ એડ કર્યો છે. હવે તેમાં 2 ચમચી જેટલો તપકીરનો લોટ એડ કરી દઈશું. તપકીરનો લોટ એડ કરવાથી ભજીયા છે તે એકદમ ક્રિસ્પી બને. તપકીરના લોટની જગ્યાએ આપણે ચોખાનો લોટ પણ લઈ શકીએ છીએ. તો હવે બેટરને આપણે મિક્સ કરી દઈશું. મેથીના ભજીયાનું આપણે બેટર બનાવીએ છીએ તેનાથી થોડું એવું કઠણ રાખવાનું છે. 1 નાની ચમચી જેટલા ખાવાના સોડા લીધા છે તે એડ કરી દઈશું. સોડા એડ કર્યા પછી તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું. ફરીવાર સારી રીતે હલાવી લેશું. તો મેગીના ભજીયા પાડવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું.
તેલ ગરમ થઈ ગયું છે, હવે તેમાં ભજીયા પાડી લઈએ. આ રીતે આપણે પલટાવી લેશું. બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે તળાવા દઈશું. ભજીયા બ્રાઉન કલરના થઈ ગયા છે. આવી જ રીતે આપણે બધા ભજીયાને તળી લેવાના છે. તો આ તૈયાર છે ગરમા ગરમ મેગીના ભજીયા. ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા છે.